तो कैसे हैं आप लोग? તો હેલો મિત્રો, આપણે ફાઇનલી આપણું જૂનું કોમ્પ્યુટર સ્ટાર્ટ કરી દીધું છે અને નયનભાઈના ઘરે આપણો સ્ટુડિયો ચાલુ કર્યો છે. કેમ કે આપણે કઈ ધાબા પર ચડ્યા કે એવું છે નહીં, જે 2 મહિના સુધી તો આપણે વાર લાગશે ધાબા પર ચડવામાં. તો હવે ફાઇનલી આપણે કેવું સેટઅપ કર્યું છે એ આપણે હવે આગળ વિડીયોમાં જોઈશું. આપણે સેટઅપનું કામ કરતા હતા એટલામાં બહાર જોરદાર અવાજ આવ્યો તો બધા થોડામાં થોડી બહાર ગયા છે અને આ નયનભાઈની કોમેડી જોવો તમે. गमन सर गमन है भाई. क्या भाई गमन क्या है यार? गमन है અને આ આડું હો પાડા તો તમે તો કઈ દિન જોયું નહીં. હા એ શું છે કે મુંબઈ ऐसे कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. તો ઘણા ટાઈમ બાદ આપણે વિદેશ આવ્યા છીએ તો આપણે હારવાર આપણી સ્કૂલનો પણ નજારો જોઈ લઈએ મિત્રો કે કેવી મારી સ્કૂલ હતી અને ત્યાંના ગૃહમંત્રી, હોસ્ટેલના ગૃહમંત્રી પણ આપણા ભાઈબંધ છે તો એને પણ મળતા આવી. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી સ્કૂલે અને આ છે આપણા હોસ્ટેલના ગ્રુપ હતી રોહનભાઈ બાંભણિયા. તો આપણે ચાલો હવે આપણી હોસ્ટેલનો નજારો જોવા જઈએ. તો આ રીતના આપણી હોસ્ટેલ છે અને આ જો આપણો રૂમ છે. તો આપણે આવી ગયા છીએ A to Z એન્ટરપ્રાઇઝમાં. તો આપણે અહીંથી કોમ્પ્યુટરનો કેબલ મળી જશે તો હવે આપણે અહીંથી કેબલ લઈને ફટાફટ આપણે ઘર બાજુ રવાના થઈ જઈએ. તો જો મિત્રો, નયનભાઈ ને અશ્વિનભાઈ આ બે દોડા લાંબા કરવા માંડ્યા છે. હવે ખબર નહીં આ કોમ્પ્યુટર ચાલુ થાય કે ન થાય, ખબર નથી. અને નયનભાઈને વાંદરાની જેમ ટીંગાવાની ટેવ ગઈ જ ને જ્યાં હોય ત્યાં આ ઠેકડો મારીને ચડી ગયા. આ તમે જોવો મિત્રો, અહીંયાથી પીડ્યા હોય તો શું હાલ થાય. તો ચાલો ફટાફટ આગળ સ્પીડ કરીને હું તમને બતાવી દઉં મિત્રો આગળનું સેટઅપ. હવે નયનભાઈ બધા વાયરના હાંધા કરે છે. એમને ITI કર્યું છે એટલે એમને જાજી ખબર પડે, પણ આ જોતા જ મને એવું લાગે છે થૂકના હાંધા કરતા હોય એવું. તમારું શું કેવું મિત્રો? अच्छा हमको सिखा रिया है. ફાઇનલી આપણો સેટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે કીબોર્ડ માઉસ લગાવી અને હવે કોમ્પ્યુટર ચેક કરી લઈએ. અને તમે આ નયનભાઈની બાવા હિન્દી સાંભળો. टेबल लाना पड़ता है. તો મિત્ર, કેવો લાગ્યો વિલોગ? તો નયનભાઈ આપણે વિલોગ માટે એડિટિંગનું કામ કરી રહ્યા છે અને આપણે ચેનલ માટે લોગો તૈયાર કરી રહ્યા છે. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.